પેપર 2 ટોપિક 1 બજેટ અંદાજપત્ર અને અંદાજપત્ર તૈયાર કરવાની પ્રક્રિયા. અંદાજપત્ર વિધાનસભામાં કોણ રજૂ કરે છે? નાણામંત્રી. અંદાજપત્ર વિધાનસભામાં કોણ રજૂ કરાવશે? રાજ્યપાલ. બંધારણની કઈ કલમ અન્વયે રાજ્યપાલ વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરાવશે? કલમ 202. સરકારી હિસાબી માળખું કેટલા ભાગમાં વિભાજિત થયેલ છે? 3 ભાગ. નીચેનામાંથી કઈ બાબતનો હિસાબી માળખામાં સમાવેશ થાય છે? એકત્રિત ફંડ. નીચેનામાંથી કઈ બાબતનો હિસાબ માળખામાં સમાવેશ થતો નથી? અનામત ફંડ. ભારતના સંવિધાનની કઈ કલમ અન્વયે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલને રાજ્ય સરકારના હિસાબી નમૂના નક્કી કરવાની સત્તા આપવામાં આવી છે? કલમ 150. સંઘ અને રાજ્ય સરકારના હિસાબી નમૂના બાબતે કયું વિધાન સાચું છે? બધા રાજ્યોમાં હિસાબી નમૂના એક સરખા હોય છે. નવું પેટા સદર ખોલવા બાબતે કોની મંજૂરી કે સલાહ લેવી પડે? એકાઉન્ટન્ટ જનરલ. નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ એકત્રિત ફંડમાં થતો નથી? થાપણો અને પેશકીઓ. સરકારે પંચાયતોને આપેલ લોન કયા હિસાબ ખાતે નોંધશે? એકત્રિત ફંડ. ભારતના સંવિધાનની કલમ 266(1) અન્વયે કયા ફંડની રચના કરવામાં આવી છે? એકત્રિત ફંડ. ભારતના સંવિધાનની કલમ 267(2) અન્વયે કયા ફંડની રચના કરવામાં આવી છે? આકસ્મિક ફંડ. ભારતના સંવિધાનની કઈ કલમ અન્વયે રાજ્યના જાહેર હિસાબની રચના કરવામાં આવી છે? કલમ 266(2). આકસ્મિક ફંડ કોના હસ્તક રાખવામાં આવે છે? રાજ્યપાલ. નીચેનામાંથી કઈ બાબત જાહેર હિસાબનો ભાગ બને છે? અનામતો. નીચેનામાંથી કઈ બાબત જાહેર હિસાબનો ભાગ નથી? સેવાઓ માટેની ફી. મહેસૂલી તેમજ મૂડી હિસાબના ખર્ચના સદરો કેટલા સેક્ટર હેઠળ વર્ગીકૃત થાય છે? 4. કાર્યક્રમો નીચેનામાંથી શામાં વર્ગીકૃત કરેલ છે? ગૌણ સદર. યોજનાઓ નીચેનામાંથી શામાં વર્ગીકૃત કરેલ છે? પેટા સદર. વિગતવાર સદરમાં નીચેનામાંથી શું આવે છે? સહાયક ગ્રાન્ટ. નીચેનામાંથી શાનો સમાવેશ સામાન્ય સેવાઓમાં થાય છે? સંરક્ષણ. નીચેનામાંથી શાનો સમાવેશ આર્થિક સેવાઓમાં થાય છે? રેલવે. નીચેનામાંથી શાનો સમાવેશ આર્થિક સેવાઓમાં થતો નથી? વ્યાજની ચૂકવણી. નીચેનામાંથી શાનો સમાવેશ કર સિવાયની ઉપજમાં થાય છે? ડિવિડન્ડ અને નફો. કોઈપણ સદરનું નામ દાખલ કરવા કે રદ કરવા કોની મંજૂરી જરૂરી છે? કમ્પ્ટ્રોલર જનરલ. નીચેનામાંથી કયો ખર્ચ વિધાનસભામાં મતને આધીન નથી? રાજ્યપાલ. વિધાનસભા સમક્ષ રજૂ કરવા માટે વાર્ષિક નાણાકીય પત્ર તૈયાર કરવાની જવાબદારી કોની છે? નાણાં વિભાગ. નીચેનામાંથી કયો ખર્ચ બિનમતપાત્ર છે? ન્યાયાધીશોનો પગાર. નીચેનામાંથી કયો ખર્ચ મતપાત્ર છે? મુખ્ય સચિવનો. નાણાકીય વર્ષના કોઈપણ ભાગના અંદાજિત ખર્ચ માટે અગાઉની રકમ ઉપાડવાની મંજૂરી વિધાનસભાને બંધારણની કઈ કલમથી મળેલ છે? 206. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? નવી બાબત માટે વહીવટી મંજૂરી જરૂરી નથી. અંદાજપત્ર મંજૂર થયા પછી તાબાના સત્તાધિકારીઓને ગ્રાન્ટની જાણ ક્યારે કરવી જોઈએ? એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં. વિધાન મંડળે મંજૂર કરેલ નાણાં માગણીની મર્યાદામાં ખર્ચાય છે કે કેમ તેની ખાતરી કોણ કરે છે? અંદાજ સમિતિ. પૂર્ણ થયેલ નાણાકીય વર્ષમાં વધારાના ખર્ચને નિયમિત કરવાની ભલામણ કોણ કરે છે? જાહેર હિસાબ સમિતિ. સરકારના ઉદ્દેશો કરકસરપૂર્વક અને કાર્યક્ષમ રીતે પાર પાડે તે માટે સલાહ આપવાનું કામ કઈ સમિતિ છે?
અંદાજ સમિતિ વર્ષ દરમિયાન વિચારણા માટે આવતી નવી યોજનાઓની ચકાસણી કોણ કરે છે? ખર્ચ અગ્રતા સમિતિ. ખર્ચ અગ્રતા સમિતિ કેટલા સભ્યોની બનેલી છે? 3. ખર્ચ અગ્રતા સમિતિમાં કયા સભ્યોનો સમાવેશ થાય છે? નાણામંત્રી, નાણાં સચિવ અને મુખ્ય સચિવ. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? સામાન્ય ભવિષ્ય નિધિની કપાત એકત્રિત ફંડ ખાતે નોંધાય છે. આ વિધાન ખોટું છે. નીચેનામાંથી કયું મુખ્ય સદરનું ઉદાહરણ છે? શિક્ષણ, જેની હેઠળ બચત અપેક્ષિત હોય એવા એક જ મુખ્ય સદર હેઠળના એક પેટા સદરમાંથી એ જ મુખ્ય સદર હેઠળના બીજા પેટા સદરમાં ગ્રાન્ટની ફેરબદલી એટલે શું? પુનઃવિનિયોગ. આવક અને ખર્ચના અંદાજ તૈયાર કરવા માટે જવાબદાર અધિકારી કોણ? અંદાજ અધિકારી. પુનઃવહેંચણી એટલે શું? વિગતવાર સદર વચ્ચે બચતની તબદીલી. જે નાણાકીય વર્ષ દરમિયાન મંજૂર થયેલ હોય તે નાણાકીય વર્ષ પછી પણ ખર્ચ માટે સતત જવાબદારી સમાવિષ્ટ કરતું ખર્ચ શું કહેવાય? આવર્તક ખર્ચ. ચાલુ કાયદા કે હુકમો અને નિયમોની રૂએ થતો ખર્ચ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? સ્થાયી ખર્ચની મંજૂરીઓ. વિનિયોગ અધિનિયમમાં સમાવેશ કરાયેલ રકમમાં ઉમેરો એટલે શું? પૂરક વિનિયોગ. કોઈ કામની શરૂઆત પહેલાં ડિઝાઇન, નકશા વગેરેના આધારે ખર્ચના વિગતવાર અંદાજને મંજૂરી આપતો અધિકારનો હુકમ એટલે શું? ટેકનિકલ મંજૂરી. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? અંદાજો ઘડતા આવકમાંથી ખર્ચ બાદ કરી આવકના અંદાજ દર્શાવવા. આ વિધાન ખોટું છે. નીચેનામાંથી કઈ બાબત સરકારનો ખર્ચ નથી? કરવેરાનું રિફંડ. સુધારેલ અંદાજો તૈયાર કરવાનો મુખ્ય હેતુ શું છે? ચાલુ વર્ષના ખર્ચનો વાસ્તવિક અંદાજ મેળવવો. અંદાજપત્ર તૈયાર કરતી વખતે અગાઉના વર્ષના કયા આંકડાઓ ધ્યાને લેવામાં આવે છે? વાસ્તવિક ખર્ચ, મંજૂર અંદાજ અને સુધારેલ અંદાજ. નવી સેવા અથવા નવી યોજનાઓ ખર્ચ દર્શાવવા માટે શું જરૂરી છે? સરકારની પૂર્વ મંજૂરી. અંદાજપત્રમાં ખર્ચ દર્શાવતી વખતે કયા સિદ્ધાંતનું પાલન કરવું જોઈએ? વાસ્તવિક જરૂરિયાત મુજબ ચોક્કસ અંદાજ દર્શાવો. અંદાજપત્ર તૈયાર કરવાની અંતિમ જવાબદારી કોની રહે છે? ખાતાના વડા. પુનઃવિનિયોગનો મુખ્ય હેતુ શું છે? બચેલી રકમનો જરૂરી જગ્યાએ ઉપયોગ કરવો. પૂરક માંગણી ક્યારે રજૂ કરવામાં આવે છે? જ્યારે મંજૂર જોગવાઈઓ અપૂરતી પડે. અંદાજપત્ર તૈયાર કરતી વખતે ખર્ચના અંદાજ કેવી રીતે હોવા જોઈએ? ચોક્કસ અને વ્યાજબી. અંદાજપત્રનો મુખ્ય હેતુ શું છે? આવક અને ખર્ચનું યોગ્ય આયોજન કરવું. નીચેનામાંથી કયું નિવેદન સાચું છે? અંદાજપત્ર નાણાકીય આયોજનનું મુખ્ય સાધન છે.